નજર આગી પાછી નહીં કરવાની. મારો હાથ ક્યાં ફરે છે, હું શું બોલું છું, એના ઉપર તમારું ધ્યાન આવવું જોઈએ. ચલો આ શું કીધું કે એક હારમાં એક હાર, હવે એક હાર છે શું સર? આ એક હાર હોય. એક હારમાં 24 મણકા છે. શું છે? 24. આના પર 24 મણકા કરતા 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 કરે રાખવાનું. કેટલા કરવાના? 24. કેટલા? એકમાં 24 મણકા. આ એક હાર, એક મણિયા, એક હાર, એમાં 24 મણકા. જો એક માળામાં એક માળા બનાવવાની છે, ભાઈ આ એક માળા બની, માળા બની ગઈ ગોળ. હવે એક માળામાં કેટલા કીધા છે? 8. કેટલા કીધા છે? 8. 1 2 3 4 5 6 7 8. એક આખી હાર છે, એની અંદર કેટલા મણકા? 24. હવે જો એક માળામાં, હવે એક માળામાં એક માળા થઈ, આ એક માળા, હવે એક માળામાં કેટલા મણકા છે? 8 મણકા પરોવીએ. એક માળાની અંદર આપણે 8 મણકા પરોવી દીધા તો આવી કેટલી માળા બને? આવી કેટલી માળા બને? હવે આખા બધાનો 24 મણકાનો ઉપયોગ કરવાનો છે. એકમાં 8 છે, બીજી દોરીએ આપણે એમાં પણ 8 થાય, બીજી દોરીએ એમાં પણ 8 થાય. જોએ કરે રાખો 8 કરવાનું છે. પણ 24 મણકા પૂરા થઈ જાય એટલે આપણું જે ગાડું છે એ સ્ટોપ કરી દેવાનું. કેટલે માળા બનતી? આપણે 24 માંથી બનાવવાની છે. તો આ દાખલામાં આપણે કઈ ક્રિયા કરવાની થાય? શું કરવાનું થાય? ભાગાકાર કરવાનું થાય. 24 મણકા જ ઉપયોગ કરવાનો છે અને 8 મણકા એક માળાની અંદર છે. ઓમાં 8 દે પૂરું, બીજામાં 8 દે પૂરું, ત્રીજામાં 8 દે પૂરું. તો હવે તમને જવાબ ખબર પડી ગયો. ફટાફટ જવાબ શું જવાબ આવે? 24. જવાબ કેટલો આવે? કેટલી માળા બને? 3 માળા બને. 24 કેટલી માળા? એક માળામાં કેટલા મણકા? 8. એનો ભાગાકાર કરો. 8 તરી 24 0 0 એટલે એક માળા બની, બીજી બની અને ત્રીજી બની. 3 માળા થાય. દરેકમાં 8 8 આવે. આ પૂરું થઈ ગયું. દાખલો પહેલા સમજો, બરાબરનું તમારે સમજવાનું તો જ ખબર પડે, બાકી ખબર પડશે નહીં. ચલો ફૂલદાનીમાં 9 ફૂલ. કેટલા? 9. હવે ફૂલદાનીમાં જોડું આ રીતે 24 ફૂલદાની હતી. ખબર છે? આ બધા અલગ 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 ફૂલ છે. એની અંદર કેટલા ફૂલ કીધા છે? 9. કેટલા? એક ફૂલદાની. આ એક ફૂલદાનીમાં 9 ફૂલ છે. તો 45 ફૂલમાંથી કેટલા ફૂલ છે? 45. અંદર ફૂલ કરે રાખો, ગોળ 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 કરો. 45 કરે. હવે કરે તો ફૂલ કરે. 45 વાળા ફૂલ. કેટલા? 45 ફૂલ. 45 ફૂલ. એકમાં 9 છે અને 45 ફૂલોમાંથી કેટલી ફૂલદાની ભરાય? તો એકમાં 9 અને 45 ફૂલનો જ ઉપયોગ કરવાનો તમારે. ચુમારીએ નહીં અને છેડાઈએ નહીં. જેટલા ફૂલ આપ્યા એનો ઉપયોગ કરો તો કેટલી ફૂલદાની ભરાય એવો પ્રશ્ન છે. જેને જેની ઓગળી ઊંચી લાગે છે ને એના આ દાખલામાં સમજણ પડી છે એવું લાગી રહ્યું છે. ચલો કૌશલ્ય ધ્યાન બોલજો. આમાં શું કરવાનું? હા, ભાગાકાર કરવાનું છે. કઈ સંખ્યાનો ભાગાકાર થશે? હા, 45 ભાગ્યા 9. કયો બોલો? 9 પંચો 45. શું વધ્યું? જવાબ કેટલો આવ્યો? 5. તો કેટલી ફૂલદાની ભરાય? 5 ફૂલદાની ભરાય. આવું લખવું પડે. તો પછી